Hello, my dear student. How are you? Welcome to our beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So, બેટા આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ એન્ડ મેટર, ચુંબકત્વ અને દ્રવ્ય. બરાબર. એમાં આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું બેટા કે ચુંબકની લાક્ષણિકતાઓ દર્શાવવા માટે અમુક પદ જે જાણવા જરૂરી છે. ઓકે, જેને બેટા આપણે કહીએ છીએ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ યુઝડ ઇન ડિસ્ક્રાઇબ મેગ્નેટિક પ્રોપર્ટીઝ. ચુંબકીય લાક્ષણિકતાઓ દર્શાવવા માટે અમુક પદ જાણવા જરૂરી છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. ઘણા બધા નવા શબ્દ આવશે એટલે લેક્ચર ઉપર ફોકસ કરજો. ઓકે, વેરી મોસ્ટ આઈએમપી. આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે બેટા. ચાલો 2 મિનિટ રાહ જોઈએ, બધા જોઈન્ટ થઈ જાય પછી આપણે આગળ વધીએ. ઓકે, ઓકે ચાલો જુઓ બેટા, સવાલમાં એવું પૂછાય કે મેગ્નેટાઇઝેશનની સમજૂતી આપો. શું પૂછાય બેટા? મેગ્નેટાઇઝેશનની સમજૂતી આપો. બધા નવા નવા શબ્દ છે, ધ્યાનથી સમજજો. કોન્સેપ્ટ હું તમને સમજાવી દઉં છું, પછી આપણે થિયરી પર જઈએ. ઇઝ ઇટ ક્લિયર? બધા જ વર્ડ નવા નવા હશે. જો સમજાવું તને. ધારો કે કોઈ પદાર્થ છે, પદાર્થ શાનો બનેલો છે બેટા? કોઈ પણ પદાર્થ છે, પદાર્થ શાનો બનેલો છે? તો આપણે કહીએ સર પદાર્થ મોલેક્યુલ્સનો બનેલો છે. મોલેક્યુલ્સ શાના બનેલા છે? તો મોલેક્યુલ્સ એટમ્સ એટલે કે અણુઓના બનેલા છે. અણુઓ શાના બનેલા છે? અણુઓ પરમાણુઓના બનેલા છે. ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થ છે એની અંદર પરમાણુઓ હશે. પરમાણુમાં કોણ છે બેટા? ઇલેક્ટ્રોન. કોણ છે બેટા પરમાણુમાં? ઇલેક્ટ્રોન. ઓકે, તો કોઈ પણ પરમાણુઓ છે બેટા ઇલેક્ટ્રોનના બનેલા છે. તો સમજ્યા ધ્યાનથી સમજ. ધારો કે આ પદાર્થ છે, આ પદાર્થ છે. આ પદાર્થ શાનો બનેલો છે બેટા? મોલેક્યુલ્સ. મોલેક્યુલ્સ શાના? અણુઓના. અણુ શાના? પરમાણુઓના. પરમાણુઓ શાના? પ્રોટોન અને ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન હશે. બરાબર, પણ આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇઝ ઇટ ક્લિયર? જો ઇલેક્ટ્રોનની જગ્યા ઉપર તમે અહીંયા એક વર્ડ ભણી ગયા છો, સ્પિન ક્વોન્ટમ ડોમેઇન. તમે એને આ રીતના રિપ્રેઝેન્ટ કરતા હશો, આ રીતના રિપ્રેઝેન્ટ કરતા હશો. બરાબર, તો આ ઇલેક્ટ્રોનને દર્શાવવાની એક લેંગ્વેજ જ છે. ઇઝ ઇટ ક્લિયર? આને આપણે ડોમેઇન કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? ડોમેઇન. બરાબર, તો જે પણ પદાર્થ છે ને બેટા એમાં ડોમેઇન આવી રીતના આમ છે, ઇલેક્ટ્રોન જ, પણ ડોમેઇન આપણે કહીએ છીએ. એ આવી રીતના આમ ગમે તે રીતના અરેન્જ થયેલા હશે. ઇઝ ઇટ ક્લિયર? તો આ ડોમેઇન જે હોય ને બેટા એની, આને તમે ડોમેઇન, તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મેગ્નેટિક ડાયપોલ. અને ડાયપોલ પણ કહી શકો. ઇઝ ઇટ ક્લિયર? અરે આ બે ભેગી થાય તો શું બનાવે બેટા? ડાયપોલ. ઓકે, ડાયપોલ. બે ધ્રુવ હશે એની પાસે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો આની નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કોઈ પણ પદાર્થની શરૂઆતમાં 0 છે. કેટલી છે બેટા શરૂઆતમાં? 0. શરૂઆતમાં કેવી છે બેટા? 0. ગમે તેમ રેન્ડમલી ગોઠવાયેલી હશે. કેમ સર 0 સર? અરે એકબીજાની અસર નાબૂદ કરી નાખે ભાઈ. એક તીર આ બાજુ માર, એક તીર આ બાજુ મારે, તીર સામે કેન્સલ અસર. ઓકે, એટલે એની મેગ્નેટિક મોમેન્ટ કેવી હશે બેટા? 0. મેગ્નેટિક મોમેન્ટ કેવી હશે બેટા? 0. ઇઝ ઇટ ક્લિયર? પરંતુ જેવું આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીશું, જો આને હું જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરીશ, બરાબર, જેવું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો છો બેટા, તો આ બધી ડાયપોલ જો તને દેખાય છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. જરૂરી નથી કે બધી ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. કોઈ એની વિરુદ્ધ દિશામાં ઇન્ડ્યુસ થાય. ઇન્ડ્યુસ એટલે ઉત્પન્ન થાય. અરે યાદ કરો, વિદ્યુત ભારમાં યાદ કરો. વિદ્યુત ભારમાં એક કાચનો સળિયો હતો, એક કાચનો સળિયો હતો. યાદ કર, બોલ. અહીંયા એક ન્યુટ્રલ ગોળો હતો. મેં તમને શું કીધું? ન્યુટ્રલ ગોળામાં શું હશે?
સમાન સંખ્યામાં પ્રોટોન અને સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હશે, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, પોઝિટિવ અને નેગેટિવ બંને સમાન હોય. બોલ, આને તમે નજીક લઈ જતા હતા તો આ પ્લસ છે, તો ઇન્ડ્યુસ્ડ એટલે પ્રેરણ કોનું થયું? તો અહીંયા માઇનસ આવી જતો હતો, અહીંયા પ્લસ દૂર ચાલ્યો જતો હતો. યુ અન્ડરસ્ટેન્ડ? સમજમાં આવે છે? તો સેમ થિંગ બેટા, સમજ. ધારો કે એક હવાનો અણુ છે, વેક્યુમ છે, હવાનો અણુ છે. તો હવાના અણુ પાસે તો આ ડાયપોલ મોમેન્ટ કઈ હોવાનું છે નહીં. હવાના અણુ પાસે કોઈ ડાયપોલ મોમેન્ટ છે નહીં. પણ તમે જેવું બાહ્ય ક્ષેત્ર બેટા એપ્લાય કરીશો, જેવું બાહ્ય ક્ષેત્ર એપ્લાય કરશો, તો આ અણુમાં, હવાના આ અણુમાં એની વિરુદ્ધ દિશામાં એક આવી ડાયપોલ ઉત્પન્ન થશે. એને ચુંબકીય પ્રેરણ કહેવાય. શું કહેવાય એને બેટા? ચુંબકીય પ્રેરણ. હતું નહીં પણ ઉત્પન્ન થયું, ઇન્ડ્યુસ થયું. શું થયું બેટા? ઇન્ડ્યુસ્ડ. આનો જન્મ થયો. ઇઝ ઇટ ક્લિયર? આને કહેવાય, જો સમજ, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય, તો એવા પદાર્થને આપણે કહીએ છીએ બેટા ડાયામેગ્નેટિક મટીરિયલ. કયું મટીરિયલ? ડાયામેગ્નેટિક મટીરિયલ. કયું મટીરિયલ? ડાયામેગ્નેટિક મટીરિયલ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. અને જો આ જ ડાયપોલ, સમજ, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક બીજા બે મટીરિયલ આવશે, બરાબર? ઉત્પન્ન તો હંમેશા મેગ્નેટિક ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જ થશે. પણ આની અંદર શરૂઆતની કોઈ ડાયપોલ મોમેન્ટ છે નહીં. આમાં કોઈ છે નહીં. આમાં હું એપ્લાય કરીશ ને બેટા, તો આ બધી સીધી ગોઠવાઈ જશે. પણ એકાદ બે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. પણ આ બંને નેગ્લિજેબલ હશે. આની કમ્પેરિઝનમાં કેવી હશે બેટા? નેગ્લિજિબલ હશે. એટલે કે આની કોઈ અસર થશે નહીં. આમાં શું કામ અસર થાય છે બેટા? આમાં કઈ છે જ નહીં. આમાં ખાલી જગ્યા છે ને આ બે ઉત્પન્ન થાય છે. એટલે સીધી વાત છે, આને અસર થાય કે નહીં? જ્યારે આમાં તો શું છે? બાહ્ય ક્ષેત્ર છે. બાહ્ય ક્ષેત્રમાં ફરી પાછી આ ડાયપોલની દિશામાં ગોઠવાઈ ગઈ, બરાબર? એટલે તો સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ બની ગઈ. હવે આ સ્ટ્રોંગ બની ગયું તો બે અપોઝ કરે તો એનાથી કઈ ફરક પડવાનો નથી. યુ અન્ડરસ્ટેન્ડ? અરે સમજમાં આવે છે? તો આ ટાઈપની જે કન્સેપ્ટ આવે છે, તો આ ટાઈપના કન્સેપ્ટથી જે મેગ્નેટિક મટીરિયલ બને છે બેટા, એને આપણે પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક બે અલગ અલગ મટીરિયલ જોઈશું. એ આજે ડિસ્કશન નથી કરવાના, એ તો નેક્સ્ટ ટાઈમ. આ બધા ટર્મ્સ ડિસ્કશન કરવા માટે આ વસ્તુ જાણવી જરૂરી છે. તો આજનો લેક્ચર આપણો એના ઉપર છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે તો બોલ યસ સર બેટા. ઓકે, ચાલ તો આગળ વધીએ. ઓકે સર, ફાઇન. આને હું નીકાળી દઉં છું અહીંયાથી. અત્યારે આનું કોઈ કામ છે નહીં. ઓકે, ચાલ જો અહીંયા. તો પહેલો છે બેટા બેઝિક કન્સેપ્ટ, મેગ્નેટાઇઝિંગ ક્ષેત્ર, મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ. મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ કોને કહેવાય? મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ કોને કહેવાય તે સમજ. જસ્ટ અ મિનિટ. હા બેટા, જો આ મટીરિયલ છે. આ શું છે બેટા? કોઈ પણ પદાર્થ છે, ચુંબક નથી, ખાલી મટીરિયલ છે, બરાબર? અને જો કોઈ પણ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. આ શું છે બેટા? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થને જો આપણે મૂકીએ છે, બરાબર, તો આ પદાર્થ પણ ચુંબકત્વનો ગુણધર્મ મેળવવા લાગશે. એને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન. શું કહીએ છીએ બેટા? મેગ્નેટાઇઝેશન. અરે સીધી વાત છે બેટા. લોખંડનો ટુકડો છે, લોખંડનો ટુકડો ચુંબક નથી, પણ જો એને ચુંબકની બાજુમાં થોડી વાર રાખી મૂકો તો થોડા ટાઈમ પછી એ પણ ચુંબક જેવું બિહેવ કરવા લાગશે કે નહીં? કેમ? કારણ કે ચુંબકની ક્ષેત્ર રેખાઓ જે હતી એ થોડી લોખંડના પાર્ટિકલમાંથી પણ પસાર થઈ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો જો અહીંયા મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ કોને કહેવાય? જ્યારે ચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે બેટા? ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. શૂન્ય અવકાશમાં આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રવર્તે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન કરે છે. અરે ઇન શોર્ટ બેટા,
કે સમજ કે આ લોખંડનો ટુકડો અને ચુંબક બંને અલગ અલગ વસ્તુ એ તો ખબર ને, બરાબર. આ કોણ છે? તો આ છે બેટા લોખંડનો ટુકડો. ઇઝ ઇટ ક્લિયર? હવે એક ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવે બેટા? ઉત્તર ધ્રુવ આ બાજુ રાખો, દક્ષિણ ધ્રુવ આ બાજુ રાખો, તો ક્ષેત્ર રેખા આ બાજુ પસાર એટલે ચુંબકીય ક્ષેત્ર પસાર થયું. ચુંબકીય ક્ષેત્રમાં આ લોખંડના ટુકડાને હું રાખીશ તો બોલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ લોખંડના ટુકડામાંથી પસાર થઈ. તો સીધી વાત છે બેટા, આને પણ થોડીક વાર પછી એવું લાગશે કે હું પણ ચુંબક બની ગયો, બરાબર. આ પણ શું બની જશે? તમારી પાસે ચુંબક બની જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે. તો જે ક્ષેત્ર રેખાઓથી ચુંબક બન્યું એ ક્ષેત્ર રેખાને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ, મેગ્નેટાઇઝિંગ ક્ષેત્ર. બોલ ઇઝ ઇટ ક્લિયર? પહેલી ડેફિનેશન ક્લિયર હોય તો બોલ યસ સર બેટા, જલ્દી ફટાફટ જલ્દી ફાસ્ટ. ઓકે ઓકે બેટા, ડન. ચાલજો અહીંયા બીજો આ કોન્સેપ્ટ બી સમજી શકો તમે, સોલેનોઇડનો કોન્સેપ્ટ. સોલેનોઇડનો કોન્સેપ્ટ ધારો કે એક સોલેનોઇડ છે. બોલ સોલેનોઇડનો કોન્સેપ્ટ આપણે ઓલરેડી સમજી ગયા છીએ. બોલ સોલેનોઇડ ઉપર આ વાયરનું વાઉન્ડિંગ કરેલું છે. બોલ સોલેનોઇડમાં અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કર, તો વિદ્યુત પ્રવાહ પસાર કર તો મેં તમને શીખવાડેલું વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું ઉત્પન્ન થશે બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખા. જો આયરી આ ચુંબકીય ક્ષેત્ર રેખા સોલેનોઇડની અંદર ઉત્પન્ન થાય કે નહીં થાય બેટા? ઇઝ ઇટ ક્લિયર? તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા શું કરશે બેટા? આ ચુંબકીય ક્ષેત્ર રેખા પદાર્થને ચુંબકત્વમાં કન્વર્ટ કરી નાખશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સોલેનોઇડને કારણે ઉત્પન્ન થતું ચુંબકત્વ કેટલું થાય છે બેટા? B0 ઇઝ ઇક્વલ ટુ μ0 ni. B0 ઇઝ ઇક્વલ ટુ μ0 ni. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ઓકે ડન. ચાલ, એના પછી છે બેટા ચુંબકીય પ્રેરણ. એના પછી શું છે બેટા? ચુંબકીય પ્રેરણ. મેં તને સમજાવ્યું એ જ છે, ફરી પાછું રિપીટ કરી લઈએ આપણે કે જ્યારે પદાર્થ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આપણે B0 થી દર્શાવીએ છીએ. આ B0 એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે પદાર્થ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે તેની ડાયપોલ, મેં તને હમણાં જ ચર્ચા કરી ડાયપોલ, ત્યારે તેની ડાયપોલ ક્યાં તો ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. ત્યાં તો ક્ષેત્રની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે, બરાબર. તો ચુંબકીય પદાર્થની અંદર રહેલું કુલ ક્ષેત્ર, એટલે કે આ ચુંબકીય પદાર્થની, જો સમજ, હું તને એક સિમ્પલ વસ્તુ સમજાવું, એકદમ બેઝિક લેંગ્વેજ. હમણાં લોકડાઉનનો ટાઈમ ચાલે છે, બરાબર. તને વાંચવાની ઈચ્છા જ નથી થતી. તારી અંદરની બધી ડાયપોલ છે ને એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. તું એમ કરે છે, તું એક બાજુથી એમ વિચારે છે કે મારે વાંચવું છે, ત્યાં બીજી બાજુથી વિચાર આવશે છોડની ભાઈ પબજીમાં મજા આવે છે, પબજી રમીએ. ઇઝ ઇટ ક્લિયર? એક બાજુથી તું વિચાર કરે ચાલ આજે ફિઝિક્સનો લેક્ચર છે 5 વાગે કરીએ, ત્યાં બીજી બાજુથી 5 વાગે આજે વેબ સિરીઝ આવવાની, ચાલ એની બાજુથી જઈએ. એટલે તારી નેટ મોમેન્ટ કેવી થઈ ગઈ બેટા? નેટ મેગ્નેટિક મોમેન્ટ કેવી થઈ ગઈ બેટા? નેટ મેગ્નેટિક મોમેન્ટ 0. અને કોઈ બાહ્ય ક્ષેત્રની હાજરી નથી. હવે સમજ, હવે હું બાહ્ય ક્ષેત્ર આવ્યું, બાહ્ય ક્ષેત્ર એટલે હું આવ્યો, બરાબર. બાહ્ય ક્ષેત્ર હું આવ્યો, કેવી રીતના આવ્યો? તમે મારી પાસે આવ્યા, સર મને વાંચવાની ઈચ્છા જ નથી થતી, બરાબર. એટલે મેં તમને મોટિવેટ કરવાની ટ્રાય કરી. મેં તમને શું કરવાની ટ્રાય કરી બેટા? મોટિવેટ કરવાની ટ્રાય કરી. ઇઝ ઇટ ક્લિયર? જેવો હું મોટિવેટ કરીશ, આ હું છું, જેવો હું તમને મોટિવેટ કરીશ એટલે તમારી અંદર આગ લાગી જશે. આજે તો વાંચવું જ છે મારે, વાંચવું જ છે. એક જ નિશાન, જો એક જ બાજુ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? તો બોલ સમજ. આમાં ચેન્જ કેવી રીતના આવ્યો? 2 રીતના ચેન્જ આવ્યો. એક તો મેં તમને મોટિવેટ કર્યા, અને બીજી વસ્તુ કે તમારી આંતરિક ઉર્જા તો હતી જ, એ આંતરિક એનર્જીને મેં એક્ટિવેટ કરી નાખી. સમજ પડી? તો આ આખી સિસ્ટમમાં ચેન્જીસ કોના કારણે આવ્યો? તો એક તો મારી ફિલ્ડ B0, અને બીજી વસ્તુ કે આ BM જે તમારામાં આંતરિક ઉર્જા એક્ટિવ થઈ. યુ અન્ડરસ્ટેન્ડ? આ BM એક્ટિવ થયું અને મેગ્નેટાઇઝ કહેવાય. જે આને આપણે કહીએ છીએ મેગ્નેટિક ઇન્ડક્શન, ચુંબકીય પ્રેરણ. આ ચુંબકીય પ્રેરણ તમારામાં થયું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બેટા કોના કારણે મળશે?
એક્સટર્નલ બી નોટ પ્લસ જે ઇન્ડ્યુસ થયું તે. બોલ આ કોન્સેપ્ટ સમજમાં આવ્યો હોય તો યસ સર. चल जल्दी बेटा फास्ट, जल्दी बेटा फास्ट, कम ऑन. समझ पड़ी? टोटल मैग्नेटिक फील्ड कोना कारण है B0 प्लस BM, B0 प्लस BM. ओके बेटा डन. समझ में आवी हो तो बोल यस सर. ओके ચાલ જો હવે સમજ અહીંયા B ઇઝ ઇક્વલ ટુ B0 પ્લસ BM. હવે સમજ આની બે પ્રોપર્ટી છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા જેને આપણે H થી દર્શાવીએ છીએ અને બીજું છે મેગ્નેટાઇઝેશન જેને આપણે કેપિટલ M અથવા કેપિટલ I થી દર્શાવીએ છીએ. બરાબર? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સમજજે બેટા. ચુંબકીય ક્ષેત્ર સમજજે. મોસ્ટ IMP બોલ. આજે તીવ્ર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે આની તીવ્રતા કોના ઉપર આધાર રાખે છે સમજજે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું છે બેટા? H છે. આની તીવ્રતા કોના ઉપર આધાર રાખે છે બોલ? હું તને જેટલો મોટિવેટ કરીશ એટલો ઉત્સાહ તારામાં વધશે કે નહીં વધે? હું તને જેટલો જબરજસ્ત મોટિવેટ કરીશ એટલી આનો ઉત્સાહમાં વધવાનો કે નહીં? એટલે ચુંબકીય તીવ્રતા H એ B0 ના સમપ્રમાણમાં હશે. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? ચુંબકીય તીવ્રતા H એ B0 ના સમપ્રમાણમાં હશે. એટલે તું આને આમ લખી શકે બેટા. એટલે તું આમ લખી શકે બેટા કે B0 is directly proportional to H. B0 is directly proportional to H. Is it clear? અને આ proportionality નો કોન્સ્ટન્ટ દૂર કરે તો આપણે અહીંયા લખીએ છીએ μ0. B0 is equal to μ0 into H. અરે બેટા સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. આને આપણે કહીએ છીએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા H. બરાબર? આ સૂત્રને બેટા આની સાથે આપણે જ્યારે સરખાવીએ છીએ ત્યારે H બરાબર આપણે મળે છે Ni. H બરાબર શું મળે છે બેટા? Ni. આ I કરંટ છે, વિદ્યુત પ્રવાહ છે. I સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ઇઝ ઇટ ક્લિયર? તો આ યાદ રાખજે અહીંયા કે H બરાબર શું આવશે બેટા? Ni. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા H બરાબર આપણે મળી ગયું B0 upon μ0. આનો એકમ શું થશે બેટા? વેરી મોસ્ટ IMP ઘણી બધી વાર પૂછાઈ ગયું છે પારિમાણિક સૂત્ર. આનું એકમ થશે એમ્પિયર પર મીટર. એટલે તમે એને પારિમાણિક સૂત્ર L ઇન્વર્સ ઇન્ટુ A લખી શકો. બીજો એકમ છે બેટા ન્યૂટન પર મીટર સ્ક્વેર ટેસ્લા અને બીજો એકમ છે જૂલ પર મીટર ઇન્ટુ વેબર. જૂલ પર મીટર ઇન્ટુ વેબર. અરે સમજમાં આવ્યો બેટા? આ પદાર્થનો બાહ્ય ગુણધર્મ છે. બાહ્ય ગુણધર્મ છે. કેમ? કારણ કે જેટલી બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ વધારશો એટલો H માં ફેરફાર થશે. યુ અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? એટલો H માં ફેરફાર થશે. અરે સમજમાં આવે તો બોલ યસ. સમજમાં આવે તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે ચાલ. એના પછી છે બેટા મેગ્નેટાઇઝેશન. શું છે બેટા? મેગ્નેટાઇઝેશન. તો મેગ્નેટાઇઝેશનનો મિનિંગ શું થાય? તો જો આ મેગ્નેટિક ડાયપોલ છે, મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ. તો આ એક આને ધારી લે કે એકમ કદમાં, ક્યાં બેટા? એકમ કદમાં રહેલી ડાયપોલ. તો જો એકમ કદ દીઠ ઉદ્ભવેલી પરિણામી મેગ્નેટિક મોમેન્ટ અથવા ચુંબકીય ડાયપોલ એને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશનને આપણે કેપિટલ M થી પણ દર્શાવીએ છીએ અને કેપિટલ I થી પણ દર્શાવીએ છીએ. બટ આપણે કેપિટલ M નો ઉપયોગ એકવાર કરી લીધો બેટા. ક્યાં કર્યો? ચુંબકીય ડાયપોલમાં કરેલો. યાદ કર, આપણે આવું લખતા હતા કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ 2L ક્રોસ M. યાદ છે? ઓકે. એટલે હું એને I થી દર્શાવું છું. શાનાથી દર્શાવું છું બેટા? I થી એટલા માટે દર્શાવું બેટા, આમ પણ I એટલો સર કરંટને સ્મોલ I થી દર્શાવી દો. ચાલો અહીંયા કરંટને સ્મોલ I થી દર્શાવી દો બેટા. કરંટને સ્મોલ I થી દર્શાવી દો. ચલો કઈ વાંધો નહીં. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ચાલ જો હવે બોલ. ડાયપોલના બે કન્સેપ્ટ આપણે જોયેલું. જો રાઉન્ડ હોય તો ડાયપોલમાં મેગ્નેટિક મોમેન્ટ આપણે લખતા હતા I ઇન્ટુ A. અને જો ગજિયો ચુંબક હોય
તો ગજિયા ચુંબક માટે આપણે m ઇઝ ઇક્વલ ટુ લખતા હતા 2l ક્રોસ m. યાદ આવ્યું કઈ? બરાબર. પોલ સ્ટ્રેન્થ સ્મોલ m એટલે આ 2l એટલે ગજિયા ચુંબકની લંબાઈ, આ સર્ક્યુલર માટે એમાંથી પસાર થતો કરંટ, અને a એટલે એનો એરિયા પાઈ r સ્ક્વેર પાઈ a સ્ક્વેર જે રેડિયસ આપેલી હોય તે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ચાલજો. શું કહે ભાઈ મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા? તો એમાં કંઈ છે નહીં ભાઈ. એકમ કદ દીઠ ઉદ્ભવેલી ચુંબકીય ડાયપોલ, ધેટ્સ ઇટ. એકમ કદ એટલે છેદમાં v અને ઉપર ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટમાં બે કેસ મેં તમને સમજાવ્યા. બોલ, એક આવે IA, સોરી n કેમ લખેલું છે n? અરે ભાઈ સર્ક્યુલર કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ n છે તો મેં n લખેલું છે. ઓકે, NIA. બોલ, કદ એટલે L ઇન્ટુ A લખાય. બોલ, A છમછમ, A છમછમ. બોલ, કેપિટલ N અપોન L તો એને સ્મોલ n કહેવાય કે નહીં? સ્મોલ n બરાબર કેપિટલ N અપોન L. એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, તો એને આપણે સ્મોલ n કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? કોઈ પ્રોબ્લેમ? 100% શ્યોર? ઓકે. આ કયા કેસની વાત છે બેટા? સર્ક્યુલર કેસની વાત છે. આ કયા કેસની વાત છે બેટા? આ ગજિયા ચુંબકની વાત છે. આ ગજિયા ચુંબકની વાત છે. બોલ, ગજિયા ચુંબક માટે મેગ્નેટિક મોમેન્ટ આપણે શું લખીએ છીએ? m ક્રોસ 2l. જો અહીંયા લખેલું છે છેદમાં. બોલ, વોલ્યુમ, તો વોલ્યુમ a ઇન્ટુ ગજિયા ચુંબકની લેન્થ કેટલી? તો ગજિયા ચુંબકની લેન્થ 2l. બોલ, 2l છમછમ. તો શું આન્સર આવ્યો બેટા? પોલ સ્ટ્રેન્થના છેદમાં એરિયા. પોલ સ્ટ્રેન્થના છેદમાં એરિયા. પોલ સ્ટ્રેન્થના છેદમાં એરિયા. અરે સમજમાં આવ્યું કે ના આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? ધીસ આર ધ ટુ ડેફિનેશન ફોર મેગ્નેટાઇઝેશન. મેગ્નેટાઇઝેશનની આ બે ડેફિનેશન છે. બોલ, સમજમાં આવ્યું હોય તો યસ સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. વેરી વેરી મોસ્ટ IMP બેટા, જલ્દી ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ડન. ચાલો, પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન જલ્દી બેટા. સ્ક્રીનશોટ લઈ લો પછી નોટ કરી લેજો. સ્ક્રીનશોટ લઈ લો જલ્દી ફાસ્ટ. જલ્દી બેટા ફાસ્ટ. ઓકે, જલ્દી. ડન. ચાલો, તો આને હું જવા દઉં છું અહીંયાથી. ઓકે સર, ફાઇન. જો બેટા, જો અહીંયા જબરજસ્ત પદ આવશે. જબરજસ્ત. સમજ, ધ્યાનથી સમજજે ખાલી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. બોલ, આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ બાહ્ય પ્રોપર્ટી છે. કઈ પ્રોપર્ટી છે? બાહ્ય. અને મેગ્નેટાઇઝેશન એ કઈ પ્રોપર્ટી છે? આંતરિક. બરાબર. બોલ, આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તમારામાં જુસ્સો ક્યારે આવે છે? જ્યારે આપણે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ. બોલ, તમે તીવ્ર બની ગયા. કોઈએ તમને મોટિવેટ કર્યા, કોઈએ તમને મોટિવેટ કર્યા, તમે તીવ્ર બની ગયા. બરાબર. અને તો તીવ્ર બની ગયા તો અંદરની બાજુ જે ચેન્જ આવે ને બેટા, અંદરની બાજુ જે ચેન્જ આવે ને બેટા, એને આપણે કહીએ છીએ આઈ. એને આપણે શું કહીએ છીએ બેટા? આઈ. આ બાહ્ય ચેન્જ, આ આંતરિક ચેન્જ. આ બાહ્ય ચેન્જ, આ આંતરિક ચેન્જ. આ બાહ્ય ચેન્જ, આ આંતરિક ચેન્જ. હવે સમજ, સમજ, સમજ. બોલ, બાહ્ય ચેન્જ જ નહીં આવ્યો હોતે તો આંતરિક ચેન્જ આવતે? બાહ્ય ચેન્જ જ ન આવ્યો હોતે તો આંતરિક ચેન્જ આવતે? હા કે નામાં કમેન્ટમાં લખ. બાહ્ય ચેન્જ જ ન આવ્યો હતો તો આંતરિક ચેન્જ આવતે? હા કે ના કમેન્ટમાં લખ. ચાલ જલ્દી ફટાફટ. જલ્દી બેટા ફાસ્ટ. અરે બેટા, આ બાહ્ય ચેન્જ છે. બાહ્ય ચેન્જ જ આપણે કોઈ મોટિવેટ જ નથી કરતું તો આપણામાં આંતરિક ચેન્જ આવવાનો? હા, ન આવે. તો એનો મિનિંગ શું થાય બેટા? એનો મિનિંગ શું થાય કે ભાઈ આ મેગ્નેટાઇઝેશન છે. એટલે શું થાય બેટા? કે મેગ્નેટાઇઝેશન છે. મેગ્નેટાઇઝેશન ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચુંબકીય ક્ષેત્રની બેટા તીવ્રતા. બોલ, ઇઝ ઇટ ક્લિયર? એટલે હું આને આમ લખી શકું. માટે I is directly proportional to H.
બરાબર. વેરી વેરી મોસ્ટ આઈએમપી નવું પદ આવે છે જોજે. માટે આઈ બરાબર ઝીટા એમ ઇન્ટુ એચ. આ ઝીટા એમ ને આપણે કહીએ છે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, ચુંબકીય સસેપ્ટિબિલિટી. સસેપ્ટિબિલિટી. ઓકે, સસેપ્ટિબિલિટી કહીએ છીએ, યાદ રાખજે. એટલે સસેપ્ટિબિલિટી નામ પૂછે આ કોનો ગુણોત્તર છે, તો આઈ બાય એચ. આઈ એ કોણ છે બેટા? મેગ્નેટાઇઝેશન, અને એચ એટલે ચુંબકીય તીવ્રતા. આ બંનેનો ગુણોત્તર કરો તો આ મેગ્નેટાઇઝેશન સસેપ્ટિબિલિટીની વ્યાખ્યા બની ગઈ. બોલ, સમજમાં આવ્યું તો યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. ઓકે, તેનો એકમ પણ બેટા એમ્પિયર પર મીટર થશે. આનો એકમ પણ શું થશે બેટા? એમ્પિયર પર મીટર. ઓકે, ડન. કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ અહીંયા સુધી. ઓકે બેટા, હા જી સર. ચાલ હવે સમજ. આપણે તો છેલ્લે આવવાનું છે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર પર. બોલ, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મળે છે? તો B0 વત્તા BM. આ BM એટલે બેટા ઇન્ટરનલ છે, આ બાહ્ય અને આ આંતરિક, આ માધ્યમ. BM એટલે માધ્યમ પણ કહી શકો તમે. બોલ, B0 બરાબર શું છે? તો B0 બરાબર μ0 ઇન્ટુ H. તો હું અહીંયા લખીશ μ0 ઇન્ટુ H. μ0 ઇન્ટુ H પ્લસ આ માધ્યમને કારણે છે એટલે કે આમાં ફેરફાર આવશે, પરંતુ ધ્યાનથી સમજ, પરંતુ આ માધ્યમમાં શું આવશે બેટા? μ0 ઇન્ટુ I. μ0 ઇન્ટુ I. ફરી એકવાર સમજ બેટા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં μ0 ઇન્ટુ H આવશે. જ્યારે આ ઇન્ડ્યુસ્ડ એટલે આ ફેરફાર થયો. આ ફેરફાર કોના કારણે થયો બેટા? મેગ્નેટાઇઝેશનના કારણે થયો. એટલે કે આ જે BM છે ને બેટા, BM ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે BM ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ. તો સેમ થિંગ અહીંયા આવશે μ0 ઇન્ટુ I. તો આ B બરાબર તને મળી ગયું B μ0H પ્લસ μ0I. બોલ, સમજમાં આવ્યું? ઓકે, μ0 ને કોમન કાઢી નાખ. μ0 કોમન એટલે અહીંયા આવશે H પ્લસ I. H પ્લસ I. પરંતુ I બરાબર તો કોણ છે? I બરાબર ઝીટા એમ ઇન્ટુ H છે. માટે B બરાબર μ0 H પ્લસ ઝીટા એમ ઇન્ટુ H. I ની વેલ્યુ રિપ્લેસ કરી દીધી બેટા અહીંયા. ઇઝ ઇટ ક્લિયર? લખી દે અહીંયા I બરાબર ઝીટા એમ ઇન્ટુ H. ઓકે, ચલ H ને કોમન કાઢી લે. માટે મેગ્નેટિક ફિલ્ડ B બરાબર μ0 1 પ્લસ ઝીટા એમ ઇન્ટુ H. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. વેરી વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. સુપર ક્લાસિક જબરજસ્ત ફોર્મ્યુલા છે ઈરુઆ. ઓકે, ડન. ઓકે સર, ડન. જો આગળ લઈ જાઉં છું આને ફરી પાછું અહીંયાથી. જો સમજજે, અહીંયા આવે ધ્યાનથી. ધ્યાનથી સમજજે. હવે આપણે બે વસ્તુની વાત કરીશું, હવામાં અને માધ્યમમાં. ક્યાં બેટા? હવામાં અને માધ્યમમાં. બોલ, આપણે હવાની વાત કરીએ એટલે કે ફોર વેક્યુમ. ફોર વેક્યુમ. વેક્યુમ એટલે શૂન્ય અવકાશ પણ કહી શકો. બરાબર. બોલ, શૂન્ય અવકાશની તું વાત કર તો શૂન્ય અવકાશમાં તો કોઈ અંદર ડાયપોલ જ નથી. કોઈ અંદર ડાયપોલ જ નથી. બોલ, ડાયપોલ નથી એટલે તું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરે છે. એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરે છે તો તીવ્રતા તો છે, તીવ્રતા તો છે, પણ ઇન્ટરનલ પ્રોપર્ટી નથી. એટલે કે B તને કેટલું મળશે ખબર બેટા? B ઇઝ ઇક્વલ ટુ તને મળશે, સોરી ફોર ડિસ્ટર્બન્સ. ઓકે, ઓકે. જો બેટા વેક્યુમમાં છે ને, વેક્યુમમાં અંદર કોઈ ડોમેઇન જ નથી. અરે પથ્થર છે, પથ્થર. પથ્થરને તમે ગમે એટલો મોટિવેટ કરો એ તો એમનો એમ જ આમ મરેલાની જેમ પડ્યો રહેશે. એટલે એનામાં ઇન્ટરનલ કોઈ ચેન્જ નહીં આવે. ઇન્ટરનલ ચેન્જ નહીં આવે એટલે I ની વેલ્યુ 0.
તો શું મળ્યું તમને બેટા? બી બરાબર મ્યુ 0 ઇન્ટુ એચ. બરાબર બરાબર. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ જોઈએ બેટા માધ્યમ માટે. શાના માટે બેટા? જો હું માધ્યમ માટે વાત કરું બેટા, તો માધ્યમ માટે ચેક કર. તો માધ્યમ માટે બી ની વેલ્યુ કેટલી મળશે તને? બફરિંગ કેમ થાય છે બેટા? ઓકે ચાલો. બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ. માધ્યમમાં મ્યુ ની જગ્યા પર મ્યુ આવશે. મ્યુ નોટ ની જગ્યા પર કોણ આવશે માધ્યમમાં? મ્યુ. ઓકે. 1 પ્લસ ઝીટા એમ ઇન્ટુ એચ. 1 પ્લસ ઝીટા એમ ઇન્ટુ. ઇઝ ઇટ ક્લિયર? બોલ, સમજમાં આવ્યું તો યસ સર. ઓકે. એક કામ કર, ચાલ છોડ. માધ્યમ માટે જો મારે લખવું હોય તો હું આને આમ લખી શકું. માધ્યમ માટે ચાલ આ માધ્યમમાં ઇન્ટરનલ પ્રોપર્ટી હશે તો આ માધ્યમ માટે તું આખું લખી શકે. જો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ ઝીટા એમ ઇન્ટુ એચ. પરંતુ સમજ પરંતુ માધ્યમ માટે ડાયરેક્ટ તમે આવું લખી શકો, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ. શું લખી શકો બેટા? માધ્યમ માટે મ્યુ ઇન્ટુ એચ. ધેટ્સ ઇટ. ખેલ ખલાસ. માધ્યમ માટે શું લખાય બેટા? મ્યુ ઇન્ટુ એચ. આ માધ્યમ માટે. અરે યાદ કર મારો ભાઈ. બોલ, આપણે કુલમનો નિયમ જોયેલો. એફ બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન આર સ્ક્વેર. આ વેક્યુમ માટે હતો. વેક્યુમ માટે હતો. બોલ, માધ્યમ માટે આપણે આવું લખતા હતા. માધ્યમ માટે 1/4 પાઈ એપ્સાઇલોન Q1 Q2 અપોન આર સ્ક્વેર, જ્યાં એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 0 એપ્સાઇલોન આર. બરાબર. તો અહીંયા તું એપ્સાઇલોન 0 એપ્સાઇલોન આર પણ લખી શકતો હતો. આ બંનેને આપણે ભાગી નાખીએ તો આપણી પાસે આવું બચતું હતું, એફ અપોન એફ એમ. આ બધું કેન્સલ થઈ જતું હતું, ખાલી એપ્સાઇલોન આર છેદનો છેદ અંશમાં. અરે કઈ યાદ આવ્યું? આને આપણે કહેતા હતા રિલેટિવ પરમિટિવિટી. બરાબર. તો સેમ અહીંયા પણ રિલેટિવ પરમિટિવિટીનો કોન્સેપ્ટ આવશે, ધ્યાનથી સમજજે. બોલ, આ ફોર્મ્યુલા શામાં છે બેટા? માધ્યમ માટે. બોલ, માધ્યમમાં આ બંનેને હું ઇક્વોટ કરું, આ બંનેને હું ઇક્વોટ કરું તો બી બી, એચ એચ. તો મ્યુ બરાબર શું આવે? મ્યુ બરાબર મ્યુ નોટ 1 પ્લસ ઝીટા એમ. પણ સમજ, બોલ, એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન નોટ એપ્સાઇલોન આર. તો મ્યુ બરાબર મ્યુ નોટ મ્યુ આર લખાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? તો મ્યુ ની જગ્યા પર લખી દો મ્યુ નોટ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ ઝીટા એમ. બોલ, મ્યુ નોટ છમછમ. ઇઝ ઇટ ક્લિયર? તો મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝીટા એમ. મોસ્ટ આઈએમપી રિલેશન સમજમાં આવ્યું તો બોલ યસ સર. બોલ બેટા, ઇઝ ઇટ ક્લિયર? વેરી મોસ્ટ આઈએમપી રિલેશન સાબિત કરવાનું પૂછાય તો આવડવું જોઈએ. ઓકે, ડન. ઓકે ચાલો. તો બેટા, this is the relation between magnetic susceptibility, okay, relative permittivity, very most IMP. mu r is equal to 1 plus zeta m. પ્રૂફ કરવાનું પૂછાય તો આપણે આવડવું જોઈએ. ઓકે, આના પરથી બેટા એક એક્ઝામ્પલ્સ આપેલા છે તમને. ઉદાહરણ 5.10, ઉદાહરણ 5.10 અને સ્વાધ્યાયનો 5.23. પણ 5.10 એક ટ્રાય કરજો બેટા. ખાલી 5.10 ઉદાહરણનો છે, એકવાર ટ્રાય કરજો. ઓકે, બાકી આપણે લાસ્ટમાં એક્સરસાઇઝને સમજોશું ત્યારે ફરી પાછું તમારી ક્વેરી હશે તો આપણે સોલ્વ કરી લઈશું. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ થિયરી મોસ્ટ આઈએમપી છે, ફરી એકવાર નોટ કરીને લખી નાખજો. વેરી મોસ્ટ આઈએમપી. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ સો મચ. આ ટોપિક ઉપરથી આપણે ડાયા પેરા ફેરોમેગ્નેટિક વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. થેન્ક યુ. બાય ઓલ ઓફ યુ.